હેલો ડિયર એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ શક્તિ આઈએસ એકેડમી. 19 જુલાઈમાં હિન્દુ ન્યૂઝપેપરની અંદર આર્ટિકલ હતો કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે એ એનિમલ ઉપરથી ટ્રાન્ઝિટ કરીને કઈ રીતે નોન એનિમલ તરફ જે ટેસ્ટિંગ કરે છે કઈ રીતે જશે. પણ હાલની અંદર અત્યારે ઇન્ડિયાની અંદર શું થાય છે, આપણે કોઈ પણ પ્રોડક્ટ્સ છે એ આપણે સૌથી પહેલા કે કોઈ પણ ડ્રગ્સ છે કે ફાર્માસ્યુટિકલ્સ છે કે કોસ્મેટિક્સ છે, તો સૌથી પહેલા મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે શું જોવા મળે છે, તો જોવા મળે છે કે એ એનિમલ્સ ઉપર ટેસ્ટ કરવામાં આવે છે. તો આર્ટિકલ આખો એના ઉપર છે, તો આપણે ત્યાંથી એનિમલ તરફથી જઈ અને આપણે કઈ રીતે નોન એનિમલ મેથડ તરફ આપણે જઈએ. સો એનિમલ ટેસ્ટિંગ એન્ડ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, ધ ફ્યુચર ઓફ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ. આપણે વાત કરીએ એમ ટ્રાન્ઝિશન કઈ રીતે કરવાનું છે, એનિમલ મોડ્સ ટુ નોન એનિમલ મેથડ્સ તરફ, જેથી કરીને આપણને ગ્લોબલ કોમ્પિટિટિવનેસ વધે. હવે ગ્લોબલ હવે છે ને કોઈ પણ જ્યારે એક ડ્રગ બનતી હોય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, ત્યારે એની એક આખી એક ચેઇન હોય. કઈ રીતે બને છે, તો સૌથી પહેલા કઈ ડિસ્કવરીમાં જાય, તો એનો ફર્સ્ટ સ્ટેપ હોય કે ગોતવાનું છે આ એક ડિસીઝ માટેની. ત્યારબાદ સૌથી સેકન્ડ સ્ટેપ આવે છે પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગ માટે. તો ક્લિનિકલ ટેસ્ટિંગની અંદર શું થાય છે, તો ત્યાં જ આવીને મોસ્ટ ઓફ જે બધી હોય ત્યાં આવીને જ અટકી જાય છે, રાઈટ. અને આજે થર્ડ સ્ટેપમાં ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી નથી શકતી, અને ક્લિનિકલ ટ્રાયલ્સના થયા બાદ જ એને રેગ્યુલેટરી એપ્રુવલ મળે છે. તો આવી રીતે આખી એક પ્રોસેસ હોય છે, બરાબર. અહીં આવીને શું કામ અટકી જાય છે એ આપણે આગળ જોઈએ, રાઈટ. મેન્ડેટ શું છે, કોઈ પણ એક કઈ રીતે નિર્ધારિત કરવામાં આવેલું છે કે એવરી ન્યૂ મેડિસિન રિક્વાયર્સ રિગરિયસ ટેસ્ટિંગ બિફોર રીચિંગ પેશન્ટ્સ. પેશન્ટ સુધી પહોંચવા પહેલા એને ઘણા બધા ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આપણે જોયું પ્રી ક્લિનિકલ ટ્રાયલ્સ છે, પછી ક્લિનિકલ ટ્રાયલ્સ છે, રાઈટ. પછી સેકન્ડ ફેલિયર. કરંટનું હાલનું જે મોડલ છે એ શેના ઉપર રિલાયન્ટ છે, હેવીલી રિલાયન્ટ છે એનિમલ ટેસ્ટિંગ ઉપર. જેથી કરીને એ શું પ્રોબ્લેમ એની અંદર આવે છે કે હ્યુમનના જે હોય બોડીઝના એના અનુકૂળતા એ પ્રમાણે ટેસ્ટ થતું નથી. કારણ કે એનિમલ્સ હોય ઘણા બધા અલગ અલગ હોય, જેને માઉસ ઉપર હોય, રેટ ઉપર હોય, અલગ અલગ પ્રાણીઓ ઉપર બધા ટેસ્ટ કરતા હોય, રેબિટ ઉપર ટેસ્ટ કરતા હોય. પછી એવી રીતે ઘણી બધી વસ્તુ જે પ્રોડક્ટ્સ હોય બધી એવી રીતે નથી થઈ શકતી. શું કામ? કારણ કે હ્યુમનના જે છે ફિઝિયોલોજીકલ રિસ્પોન્સીસ અલગ હોય છે એનિમલ્સ કરતા, રાઈટ. એટલે એનિમલ્સમાં એ પ્રોબ્લેમ આવે છે. પછી ઇમ્પેક્ટ શું થાય છે એની, ધીસ પ્રેડિક્ટિવ ફેલિયર્સ લીડ્સ ટુ ડિલેડ ટ્રીટમેન્ટ્સ. હવે આ બધું વસ્તુથી શું પ્રોબ્લેમ થાય છે કે આપણે કેપિટલ જે ઇન્વેસ્ટ કર્યું હતું એ આપણું ડૂબી જાય, ફર્સ્ટ. સેકન્ડ, ટાઈમ કન્ઝ્યુમિંગ, રાઈટ. પછી ટ્રીટમેન્ટ્સ હોય એની શું થાય, ડિલે થઈ જાય અને લોકોને પહોંચી શકતી નથી મેડિસિન્સ રાઈટ ટાઈમ ઉપર. હવે માની લઈ કે આપણે આવી રીતે એક ફ્યુનલ છે, તો એક ફ્યુનલની અંદર આપણે જાજી બધી આપણે મેડિસિન્સ આપણે બનાવીએ છીએ માની લઈએ, તો એમાંથી બધી જે મેડિસિન્સ આપણે જે ફાર્મા આપણે ડેવલપ કરતા હોય ડ્રગ્સ, એ ડેવલપ થતી નથી. એટલે અહીંયા શું જોવા મળે છે, જોયું આપણે લાસ્ટમાં કે એમાંથી કોઈ પણ એક મેડિસિન્સ જ બહાર નીકળે છે ટેસ્ટિંગ માટે એપ્રુવલ થઈને, રાઈટ. એટલે અહીંયા જોવા મળે છે 86 to 90% ઓફ ધ ડ્રગ્સ ફેલ ડ્યુરિંગ ટેસ્ટિંગ લાઈફ સાયકલ. શું કામ? બીકોઝ એનિમલ મોડ્સ ડુ નોટ પરફેક્ટલી મિરર હ્યુમન બાયોલોજી. જે એનિમલ્સ જે હોય એ પરફેક્ટલી એની જે ફિઝિયોલોજીકલ હોય એ મેચ કરતું નથી. એટલે એનિમલ મોડલ્સમાં પ્રેડિક્ટિવલી ફેલિયર છે. જેથી કરીને 10 to 14% ઓફ મેડિસિન્સ એન્ટરિંગ ફેઝ 1 ઓફ ક્લિનિકલ ટ્રાયલ્સ. ક્લિનિકલ ટ્રાયલ્સમાં કેટલા 10 to 14% જ શું થાય છે, ક્યાં આવે છે, ફેઝ 1 માં આવે છે ક્લિનિકલ ટ્રાયલ્સના, રાઈટ. તો આવું બને છે ક્યારે આપણે કે જ્યારે આપણે એનિમલ ઉપર જ્યારે આપણે ટેસ્ટ કરી ત્યારે. પછી હવે આપણે જોઈએ, આપણે જે આર્ટિકલ છે એ શું કહે છે કે આપણે નોન એનિમલ મેથડ તરફ જઈએ. નોન એનિમલ મેથડ્સને આપણે કઈ રીતે ડિફાઇન કરશું, એની કોર ડેફિનેશન શું છે કે એ હાઈલી મોડર્ન છે, હાઈલી એડવાન્સ સાયન્ટિફિક મેથોડોલોજીસ છે જેમાં આપણે યુઝ કરીએ છીએ
ઇન્સ્ટેડ ઓફ ટ્રેડિશનલ એનિમલ ટેસ્ટિંગ. જે આપણે ટ્રેડિશનલ જે એનિમલ ઉપર ટેસ્ટ કરી છે એના કરતાં શું એની અંદર યુઝ કરીએ છીએ? હાઈલી એડવાન્સ્ડ મોડર્ન સાયન્ટિફિક મેથોડોલોજીસ. રાઈટ. હવે એની આપણે આગળ જોઈએ 5 પિલર્સ ઓફ નોન એનિમલ મેથડ્સ ટેકનોલોજીના. રાઈટ. હવે આપણું આ ફ્યુચર છે કે ફ્યુચર આવી રીતે હશે. હવે કઈ રીતે ટેસ્ટિંગ આપણે જે નામ જે મેથડ છે આપણે એ કહે છે ઘડીએ થોડી વારે તો એ કઈ રીતે ટેસ્ટ કરશે? તો ફર્સ્ટ આપણે જોઈ ઓર્ગેનોઇડ્સ. શું છે? ઓર્ગેનોઇડ્સ. હવે એની અંદર આપણે શું કરીએ કે એક ઓર્ગેન્સ હોય, માની લઈએ કે લીવર છે અથવા તો ઇન્ટેસ્ટાઇન છે, એવું બહાર જ આપણે ડેવલપ કરેલું હોય અને એની ઉપર આપણે ટેસ્ટિંગ કરીએ જેથી કરીને આપણને ખબર પડે કે આ ડ્રગ ત્યાં કેટલી અસર કરે છે. રાઈટ. તો આ હતું ફર્સ્ટ ઓર્ગેનોઇડ્સ. હવે સેકન્ડ શેની અંદર વાત કરે છે? ચીપ. એક ચીપ જ બનાવેલી હોય માની લઈએ અને એની ઉપર બધા ટેસ્ટિંગ કરવામાં આવે તો એ ચીપમાં શું અસર થાય છે? એને આગળ એપ્રુવ થશે. રાઈટ. એન્ડ થર્ડ એડવાન્સ કોમ્પ્યુટિંગ. હવે અત્યારે શું છે? એઆઈ નો યુઝ કરવાનો છે જેમાં મશીન લર્નિંગ છે. રાઈટ. અને એની અંદર અલગ અલગ બધા ટ્રાયલ્સ કરવામાં આવશે જેથી કરીને શું થશે? ફાસ્ટર આપણને રિઝલ્ટ પ્રોવાઈડ કરશે એઆઈના યુઝથી. પછી એક્યુરેસી આપણને મળશે એની અંદર અને પ્રેડિક્શનના ચાન્સીસ હાઈ થઈ જશે. રાઈટ. હવે આવે છે ફોર્થ હ્યુમન સેલ મોડલ્સ. હ્યુમન સેલ મોડલ્સની અંદર શું વાત કરે છે કે આપણે જે સેલ્સ છે, રાઈટ, ફોર્થની અંદર વાત કરે છે સેલ્સ જ કલ્ટિવેટ કરવાના લેબોરેટરીની અંદર અને ડાયરેક્ટ એની ઉપર જ આપણે એક્સપેરિમેન્ટ કરવાના. અને ફિફ્થ છે એક્સ વિવો સ્ટડીઝ. એક્સ વિવો મતલબ કે કોઈ પણ વસ્તુ હોય આપણે એને શું કરવાનું હોય, ઓર્ગેન્સ હોય કે બહાર લઈને એવી રીતે એને ટેસ્ટ એની ઉપર લઈને ટેસ્ટ કરવાનું. એને શું કહેવાય? એક્સ વિવો. રાઈટ. પછી આ મેથડ્સ છે જે બે છે એની અંદર શું આપણને ડિફરન્સીસ જોવા મળે છે હાલની અંદર? તો આપણે જોઈએ. બરાબર. આ છે ટ્રેડિશનલ અને આ છે નોન એનિમલ મેથડ્સ. હવે પ્રેડિક્ટિવ એક્યુરેસીની વાત કરી ફર્સ્ટ. હવે પ્રેડિક્ટિવ એક્યુરેસીમાં આપણે જોયું કે હ્યુમન્સ અને એનિમલ્સની ફિઝિયોલોજીકલ બાયોલોજીકલ ડિફરન્સીસ હોય છે જેથી કરીને એની જે લો અથવા તો મોડરેટ એમાં એક્યુરેસી આપણને મળે જોવા. જ્યારે આપણે આની અંદર જોયું નામ મેથડ્સની અંદર, એની અંદર શું હતું? ઓર્ગેનોઇડ્સ હતા, સેલ્સ હતા, ચિપ્સ હતું, એક્સ વિવો સ્ટડીઝ હતું. રાઈટ. આ બધી વસ્તુ એની અંદર હતી. તો એની પર પ્રેડિક્ટિબિલિટી આપણને શું થાય છે? બહુ હાઈ થઈ જાય છે. ચાન્સીસ બહુ હાઈ થઈ જાય છે. પછી સેકન્ડ, હવે એનિમલ પર ટેસ્ટ કરતા કરતા ઘણો બધો સમય જતો રહે તો શું થાય? આપણને ઈ સ્લો થાય રિઝલ્ટ. અને જ્યારે નામ મેથડ્સમાં શું થાય છે તો એ ફાસ્ટ આપણને એપ્રુવ કરી દે છે. પછી કોસ્ટ. આની અંદર છે ને કેપિટલનો બહુ હાઈ વેસ્ટ જાય છે ટ્રેડિશનલ મેથડ્સમાં એનિમલ ઉપર આપણે જ્યારે યુઝ કરી ત્યારે. અને જ્યારે નોન એનિમલ મેથડ્સની અંદર શું થાય છે? લોઅર કોસ્ટ આપણે જોવા મળે છે. એક ચીપ બનાવી લીધી એની ઉપર આપણે એક્સપેરિમેન્ટ કરતા રહીએ. સેલ્સ ઓર્ગેન્સ એક ડેવલપ કરી લીધું એની ઉપર જલ્દીથી આપણને રિઝલ્ટ મળી જાય. પછી એથિકલી શું આ રાઈટ છે? નૈતિકતાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કોઈ પણ એનિમલ્સ હોય, રેબિટ હોય, આપણે એની ઉપર ટેસ્ટ કરી, બર્ડ્સ છે તો ટેસ્ટ કરી શું વાયેબલ છે? એટલે ખબર છે આપણે ઘણી વખત આપણે બધા શેમ્પૂ આપણે યુઝ કરતા હોય એની અંદર લખેલું હોય પેરેબેન ફ્રી, ટોક્સિક ફ્રી, નોન એનિમલ ટેસ્ટિંગ, એનિમલ ઉપર ટેસ્ટ નથી કરેલું એવી રીતે. એટલે ઘણા બધા અત્યારે શેમ્પુ એવા આવે છે, પહેલા એવું અવેલેબલ નહોતું. જ્યારે એનિમલ ઉપર ટેસ્ટ જ નથી કરતા
તો એથિકલી એવો કોઈ સવાલ આવતો નથી. બહુ ઓછા એવા સવાલ આવે છે. રાઈટ. હવે ગ્લોબલ એડોપ્શનમાં આપણે જોઈએ ગ્લોબલી કઈ રીતે એડોપ્ટ થઈ છે. બરાબર, ગ્લોબલી. હવે ગ્લોબલ લીડર્સ છે જેમાં યુએસ છે, EU છે, યુરોપિયન યુનિયન, UK છે અને જાપાન છે. એ હેવીલી ઇન્વેસ્ટ કરે છે આ બધી મેથડ્સની અંદર, નોન એનિમલ મેથડ્સની અંદર, જેમાં નેશનલ રિસર્ચ સેન્ટર્સ છે, ગવર્મેન્ટ એને ખુદ ફંડ કરે છે અને એના વેલિડેટ એના પ્રોગ્રામ્સ હોય છે અને ક્લિયર રેગ્યુલેટરી પાથવેઝ એ હોય છે. રેગ્યુલેટરી પાથવેઝ મતલબ કે રેગ્યુલેશન એની ઉપર એના ઓલરેડી ડિફાઇન્ડ હોય રેગ્યુલેશન, અને જેથી કરીને બધી વસ્તુ ક્લિયર કટ હોય અને એકેડેમિક્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ફાર્મા સેક્ટર છે, બધી આરામથી બધું ડેવલપ કરી શકે. પછી ઇકોસિસ્ટમમાં અત્યારે શું છે, ગ્લોબલ સ્ટાન્ડર્ડ છે એ શિફ્ટ થાય છે રેપિડલી. રાઈટ. અને કયા ઇન્ક્રીઝિંગલી દે આર એક્સેપ્ટિંગ નામ ડિરાઇવડ ડેટા. શું કામ? કારણ કે એની સેફટી વધારે હોય છે, એની એફિકેસી વધારે હોય છે અને પ્રૂવન રેગ્યુલેટરી પાથવેઝ હોય છે. પછી ક્રોસ સેક્ટરમાં આપણે જોઈએ બિયોન્ડ ફાર્માસ્યુટિકલ્સ. ખાલી ફાર્માસ્યુટિકલ્સ સુધી જ નથી, અત્યારે જનરેટિંગ રિલાયબલ સેફટી ડેટા ઇન આપણે શેમાં યુઝ કરી છે, આપણે વાત થઈ હતી, શેમ્પુ પણ એવા અત્યારે મળે છે જેમાં કોસ્મેટિક્સ છે, ફેસ વોશ છે, પર્સનલ કેરના છે. રાઈટ. સ્કિન ઉપર ટેસ્ટિંગ કરવા માટે, જેથી કરીને એનિમલ મોડલ્સની અત્યારે કોઈ હાલમાં એટલી જરૂર રહેતી નથી. પણ આમાં એમ કે છે કે શું હાલમાં એટલી જરૂર રહેતી નથી, નો લોંગર નેસેસરી. પણ આપણે આગળ જોઈએ કે શું કામ એવું પણ નથી. રાઈટ. હવે હાલની અંદર ઇન્ડિયાનું સ્ટ્રેટેજિક ઇમ્પેરેટિવ શું છે, હેડલાઇન કે કરંટ સ્ટેટ શું છે કે આપણે જેનરિક મેડિસિનમાં આપણે વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર છીએ અને 200થી વધારે કન્ટ્રીઝમાં આપણે બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે. પણ હવે આપણે એ જે વસ્તુ છે આપણે એને એટલું સ્ટ્રોંગ બનાવવા માટે, આપણું ફ્યુચરને હોલ્ડ કરવા માટે કે ઇન્ડસ્ટ્રીઝમાં, ફાર્માસ્યુટિકલ્સમાં આપણે શું કરવું જોઈએ, તો કે આપણે જે વેલ્યુ ચેઇનમાં આપણે આગળ વધવું જોઈએ. પછી આપણે એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ, રાઈટ, એમાં આપણે ઘરે બનાવવું જોઈએ, જેમાં આપણે એક વાત છે ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ પાર્ક્સ, આપણે એના ઉપર આપણે ગવર્મેન્ટ એને સબસિડી આપે છે. પછી આપણે જેનરિક મેડિસિન અત્યારે હાલમાં તો આપણે પ્રોડ્યુસ કરીએ છીએ વર્લ્ડમાં અને 200 કન્ટ્રીઝમાં આપણે પ્રોવાઈડ કરી છે, પણ છતાં પણ આપણે ત્યાંથી મૂવ થઈને એક નવા ડ્રગ્સનું આપણે છે ને ઇનોવેશન કરવું જોઈએ અને ઓરિજિનલ ડિસ્કવરી કરવી જોઈએ. અને કેટેલિસ્ટ શું છે કે એડોપ્ટિંગ નોન એનિમલ મેથડ્સ ઇઝ ક્રિટિકલ ટુ સ્પીડ અપ રિસર્ચ. રિસર્ચને સ્પીડ અપ કરશે, સાયન્ટિફિકની જે એક્યુરેસી છે એ વધારશે અને ગ્લોબલી આપણે કઈ રીતે બનશું, કોમ્પિટિટિવ બનશું. શેમાં? તો કે ઓરિજિનલ જે ડ્રગ ડિસ્કવરી હશે એની અંદર. તો આ આર્ટિકલ આવું કે છે આની અંદર. હજી આગળ જોઈએ. આપણે ઇન્ડિયા છે પોઝેસ કરે છે અંડરલાઇંગ ઇકોસિસ્ટમ, રાઈટ, ટુ રેપિડલી સ્કેલ નોન એનિમલ મેથડ્સ. આપણી પાસે છે એવી બધી વસ્તુ. શા માટે? આપણે જોયું જેનરિકમાં આપણે કયો નંબર છે, જેનરિક મેડિસિન્સમાં. પછી આપણે જોઈ છીએ હાલની અંદર કે સિમિલિયર એક્સપેન્ડિંગ આપણે કરી છે બાયોસિમિલિયર મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર. આપણે વાત કરીએ તો બલ્ક ડ્રગ પાર્ક્સની આપણે વાત કરી. પછી સાયન્ટિફિક રિસર્ચ ઇકોસિસ્ટમ પણ હાઈલી ડેવલપ છે, જેમ આપણે કોવિડમાં પણ આપણે જોયું હતું. અને ફોર્થ છે હાઈ કેપેબલ કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, જેની પાસે ગ્લોબલ એક્સપિરિયન્સ છે કે કોઈ પણ વસ્તુ બનાવી શકે. રાઈટ. પણ આપણો પ્રોગ્રેસ છે એ શું કામ સ્લો છે? વાય ઇટ ઇઝ સ્લો? તો કેપેસિટી બધી વસ્તુ કઈ છે કે આપણી પાસે છે બધી વસ્તુ, પણ એ બધી ફ્રેગમેન્ટેડ છે આવી રીતે. આ બધી ઇન્ટરલિંક્ડ નથી, જેથી કરીને આપણને આપણી જે કેપેસિટી છે એને યુટિલાઇઝ કરી શકતા નથી. રાઈટ. અને કેપેસિટી ત્યાં રહી જાય છે આપણે. પછી સેકન્ડ છે રેગ્યુલેશન. હવે રેગ્યુલેશન છે
રેગ્યુલેટરી બોડીઝના, એ શું હોવું જોઈએ કે એમાં રૂલ્સ હોય એ ક્લિયર કટ હોવા જોઈએ ડેવલપર્સ માટે, જેથી કરીને ડેવલપ કરી શકે. પછી સ્ટ્રેટેજિક વેક્યુમ. સ્ટ્રેટેજિક વેક્યુમ મતલબ એક પોલિસી હોવી જોઈએ જેમાં સિંગલ યુનિફાઈડ સ્ટ્રેટેજી હોય કે ઇન્ડિયાને આ તરફ જવું છે, ઓબ્જેક્ટિવ્સ ઇન્ડિયાના ફાર્માસ્યુટિકલ્સમાં આ તરફ છે, એવી રીતે હોવું જોઈએ. રાઈટ. તો એની ત્રણ પોઈન્ટ્સ હતા. ફ્રેગમેન્ટેડ છે બધી વસ્તુ, એટલે કેપેસિટીનો યુઝ નથી થતો. ત્યારબાદ રેગ્યુલેશન્સમાં આપણે રૂલ્સને એટલા ક્લિયર કટ આપણે પ્રોવાઈડ નથી કરેલા, અને એક યુનિફાઈડ ઓબ્જેક્ટિવ્સ આપણે ડિફાઇન નથી કરેલા જેની અંદર સિંગલ અને યુનિફાઈડ સ્ટ્રેટેજી હોય. રાઈટ. પછી આપણે 3 એક્શન પ્લાન આપણે જોઈએ પોલિસીની બ્લુ પ્રિન્ટ. શું કે છે આર્ટિકલ કે એક નેશનલ ફ્રેમવર્ક આપણે ક્રિએટ કરવું જોઈએ, યુનિફાઈડ. કેવું? યુનિફાઈડ નેશનલ ફ્રેમવર્ક, જેથી કરીને રિસર્ચર્સ છે એને ક્લિયર ડાયરેક્શન મળે, ડેવલપર્સને, રિસર્ચર્સને, એકેડેમિક્સને આપણે, અને ફાર્માસ્યુટિકલ કંપનીઝને. પછી સેન્ટ્રલ કોઓર્ડિનેટિંગ બોડી આપણે એવી એસ્ટાબ્લિશ કરવાની, સેન્ટ્રલ જે કોઓર્ડિનેટ કરી શકે, કારણ કે આપણે જોયું કે બધી કઈ વસ્તુ બધી કઈ રીતે ફ્રેગમેન્ટેડ છે અને કઈ રીતે એક થઈ શકે. બધા સ્ટેક હોલ્ડર્સને કોઓર્ડિનેટ કરે, ઇન્વેસ્ટમેન્ટની પ્રાયોરિટીઝ છે એને ડિક્ટેટ કરે, અને ગ્લોબલ એડવાન્સમેન્ટ્સને આગળ લઈ આવે. પછી થર્ડ સ્ટેપ છે રેગ્યુલેટરી ગાઈડલાઇન્સ. આપણે જોયું કે રૂલ્સ ને બધું વસ્તુ ક્લિયર હોવું જોઈએ અને એ પાછું લીગલી એક્સેપ્ટેડ કરી લેવાનું. રાઈટ. પછી આપણે આગળ જોઈએ કે શું છે પ્રેગ્મેટિક પાથ ફોરવર્ડ. હવે અત્યારે શું કે છે આની અંદર આપણે વાત કરીએ તો મોડેલ અત્યારે આપણે કઈ વાત કરીએ છીએ કે અત્યારે ટ્રેડિશનલ મોડેલ છે કરંટમાં, એ એનિમલ્સ ઉપર રિલાયન્ટ છે. આપણે વાત કરીએ છીએ કઈ કે અહીંથી લઈને ફ્યુચર સુધીની, કે કમ્પ્લીટલી નોન એનિમલ મેથડ્સ હોય. પણ શું એવું પોસિબલ છે કે આપણે કમ્પ્લીટલી એનિમલ્સથી મૂકી અને સીધું આપણે નોન એનિમલ મેથડ્સ તરફ જઈ શકીએ? બની શકે? તો કે ના, ન બની શકે. રાઈટ. અહીંયા સુધી જઈ શકે અને આ વસ્તુ અહીંયા સુધી જ આવી શકે. અહીંયા શું કામ? કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા હોય બેલેન્સ્ડ હોય, સીધી એટલી રીતે થોડા સમયમાં ચેન્જ થતી નથી. કારણ કે એનિમલ ટેસ્ટિંગ છે એ કમ્પ્લીટલી સ્ટોપ ન થઈ શકે એટ પ્રેઝન્ટની અંદર. એ સાયન્ટિફિકલી છે ને એ કયું છે? અનફિઝિએબલ છે. હવે તો સ્ટ્રેટેજી આપણે શું બનાવવું જોઈએ? તો સ્ટ્રેટેજીની અંદર આપણે વાત થઈ કે એનિમલ ટેસ્ટિંગ ત્યાં જ આપણે ટેસ્ટ કરવા જોઈએ જ્યાં સ્ટ્રિક્ટલી બાયોલોજીકલી જ્યાં નેસેસરી હોય ત્યાં જ. પછી એવી જગ્યાએ કે જ્યાં એનિમલ્સની જરૂર જ નથી ત્યાં આપણે શું કરવું જોઈએ? નેમ મેથડ્સને આપણે એગ્રેસિવલી ત્યાં ડિપ્લોય કરી દેવી જોઈએ. રાઈટ. અને થર્ડ છે ગ્રેજ્યુઅલી આપણે શું કરવાનું? સ્કેલ ડાઉન કરી નાખવાનું. શેના ઉપર ડિપેન્ડન્સ? લેબોરેટરીના આપણે જે એનિમલ્સ ઉપર કરતા હોય એના ઉપર આપણે શું કરી દેવાનું? ધીરે ધીરે કરીને ઓછું કરી નાખવાનું, ગ્રેજ્યુઅલી ડિપેન્ડન્સ. અને નામની જે ટેકનોલોજી છે એને ડેવલપ કરવાની અને મેચ્યોર કરવાની, સાથે સાથે વેલિડેટ કરવાની. રાઈટ. તો આ તો આખો ફાર્માસ્યુટિકલ્સનો અને એનિમલ જે ઉપર આપણે ટેસ્ટિંગ કરી છે એના માટેનો વિડીયો. આવા મોર જે સારા વિડીયોઝ માટે, ફ્રીલી કન્ટેન્ટ માટે તમે પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમે તમારા સુધી પહોંચી શકીએ. થેન્ક યુ સો મચ.